ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 2 વિષય છે હિન્દી। હિન્દીની અંદર આગળ આપણે જોઈ ગયા આગળના લેક્ચરમાં કે અહીંયા અવથી શરૂ થનારા શબ્દના ખાનામાં સાચા નિશાની કરો। અવને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો। એ આપણે શબ્દ બનાવ્યા હતા બરાબર, તીરની દિશામાં વાંચીને। પછી અહીંયા चित्र पहचान कर नीचे उसका नाम लिखो। चित्र ओळखी नीचे तेनु नाम लखो। तो अहींया आपणे चित्र हता ए ओळखीने आपणे शुं कर्या, एना नाम लख्या बराबर। खिलोना, कौवा, नौका, हथौड़ा बराबर। एवी रीते आपणे शुं कर्या, चित्र ओळखीने नीचे एनुं नाम लख्युं। हवे अहींया आगळ आपणे जोवाना छीए तमारी बुकनी अंदर पेज नंबर 46 पर, पेज नंबर 46 पर आपेलू है। तो अहींया जुओ, चित्र पहचान कर कोष्टक भरो। चित्र ओळखी खाना पूरो। तो शुं करवानुं छे, अहींया चित्र ओळखीने खाना पूरो। तो अहींया जे चित्र आपेला छे बराबर, ए ओळखीने शुं करवानुं छे, एना नाम लखीने खाना पूरवाना छे। तो अहींया जुओ, आ शुं आपेलुं छे, शानुं चित्र छे, शानुं छे, औजार छे। शुं छे, औजार। औजार आपेला छे अहींया, शेना छे, खेडूतना औजार। एने पाणी वाळवा माटे जे नळ आवे छे एने खोलवा वाखवाना बराबर, एटले एने शुं कहेवाय छे, औजार। तो आ शुं छे, औजार। तो अहींया खानामां आपणे लखीशुं के औजार। जो अहींया औ लख्यो, जा अने अहींया र लखेलो छे। थई गयुं अहींया औजार, औजार। पछी अहींया जो, अहींया शानुं चित्र आपेलुं छे, जोवा मळे छे, शानुं चित्र आपेलुं छे, तो नौकरनुं। शानुं चित्र आपेलुं छे, नौकर। तो अहींया जुओ, नौकरनुं चित्र आपेलुं छे, तो अहींया आपणे एनुं नाम लखवानुं छे, नौकर। तो अहींया लखीशुं आपणे, अहींया लखेलुं छे जो नौकर। तो अहींया आपणे एनुं नाम लखी दઈએ, नौकर। तो अहींया आपणे शुं लख्युं, एनुं नाम लख्युं, नौकर, नौकर बराबर लख्युं अहींया। पछी अहींया बाजुमां जुओ, शानुं चित्र आपेलुं छे, अहींया शानुं चित्र आपेलुं छे, शानुं छे, जे हाइट में नीचा होय आपणे शुं कहीए छीए, गट्टू। शुं कहीए छीए, गट्टू कहीए छीए, नाना होय बराबर। हाइट में नाना होय, अमुक उमर में मोटा होय पण हाइट में केवा होय, नाना, छोकरा जेवा बराबर। तो एने हिंदी में शुं कहेवाय, तो अहींया लखेलुं छे बौना। शुं छे, बौना। तो अहींया आपणे लखवानुं के बौना। तो अहींया लखी दઈએ, बौना। थई गयुं। अहींया ना लखेलो हतो, अहींया लखी दीधो बौ, तो बौना, बौना थई गयुं। पछी अहींया उपर जुओ, शानुं चित्र आपेलुं छे, नाना बाळकोने रमवानुं अहींया रमकडું आपेलुं छे। शुं आपेलुं छे, रमकडું। शेनुं रमकडું छे,
રેલગાડીનું રમકડું આપેલું છે, અહીંયા જોવા મળે છે. બરાબર, અહીંયા જોવા મળે છે ને અહીંયા ચિત્રમાં. તો એને હિન્દીમાં શું કહેવાય? રમકડાને હિન્દીમાં ખિલૌના. શું કહેવાય? ખિલૌના. ખિલૌના. તો અહીંયા આપણે લખવાનું કે ખિલૌના. તો અહીંયા આપણે લખી દઈએ કે ખિલૌના. લખ્યું? ખિલૌના. ખિલૌના લખ્યું કે નહીં? બરાબર. હવે આગળનું ચિત્ર જુઓ. અહીંયા શાનું ચિત્ર આપેલું છે? તો અહીંયા જુઓ, અહીંયા શાનું ચિત્ર આપેલું છે? તો શાનું છે? મમ્મીજી રોટલી બનાવવા માટે ઉપયોગ કરે છે, બરાબર. જેની ઉપર મૂકીને રોટલી વણે છે એને શું કહેવાય? આદની કહીએ છીએ ને આપણે, આદની વેલણ. બરાબર, રોટલી બનાવવા માટે આદની વેલણનો ઉપયોગ કરે છે મમ્મી. તો એને હિન્દીમાં શું કહેવાય? તો ચૌકા. શું કહેવાય છે? ચૌકા. તો અહીંયા આપણે લખીએ કે ચૌકા. થઈ ગયું? શું લખ્યું? ચૌકા. પછી અહીંયા જુઓ, અહીંયા શું છે? અહીંયા શાનું ચિત્ર છે? નાવડીનું ચિત્ર અહીંયા આપેલું છે. નાવડીનું. હોળી. બરાબર. શું કહેવાય? હોળી. તો આપણે હિન્દીમાં શું કહેવાય એને? આપણે ગુજરાતીમાં કહીએ છીએ એને હોળી. તો હિન્દીમાં શું કહેવાય? શું કહેવાય? તો નૌકા. શું કહેવાય? નૌકા. નૌકા કહેવાય. તો અહીંયા આપણે લખીશું નૌકા. થઈ ગયું? નૌકા. તો અહીંયા આપણે શું કર્યું? ચિત્ર પહચાન કર કોષ્ટક ભરો. ચિત્ર ઓળખી ખાના પૂરો. તો અહીંયા આપણે ચિત્ર ઓળખીને ખાના પૂર્યા. શેનું ચિત્ર હતું અહીંયા? તો ઔજાર. ઔજાર. તો આ ખાના આપણે પૂર્યા. પછી અહીંયા શાનું ચિત્ર હતું? નૌકર. તો નૌકર થયું. પછી અહીંયા જુઓ, અહીંયા શાનું ચિત્ર હતું? તો બહુના. બહુના. પછી અહીંયા તો ખિલૌના. શાનું ચિત્ર હતું? ખિલૌના. અહીં ખિલૌનાનું ચિત્ર આપેલું છે, બરાબર. પછી અહીંયા જુઓ, અહીંયા શાનું ચિત્ર આપેલું? તો ચૌકા. ચૌકા. પછી અહીંયા શાનું છે? તો નૌકા. નૌકા. બરાબર. તો અહીંયા ચિત્ર ઓળખીને આપણે શું કર્યું? એના ખાના પૂર્યા. તો તમારે પણ તમારી બુકની અંદર આવી રીતે ખાના પૂરવાના રહેશે. હવે અહીંયા નીચે જુઓ, બાકી અક્ષર લીખો, ખૂટતા અક્ષર લખો. તો અહીંયા અક્ષર આપેલા છે, બરાબર. એમાં જે ખૂટતા અક્ષર હોય આપણે શું કરવાના છે? લખવાના છે. તો અહીંયા ખૂટતા અક્ષર આપણે લખવાના છે. તો અહીંયા જુઓ, હ થૌડા. તો અહીંયા હ લખેલું છે, ખાલી જગ્યા ડા. તો અહીંયા કયો અક્ષર ખૂટે છે? તો થૌ. કયો અક્ષર ખૂટે છે? થૌ. તો અહીંયા આપણે લખી દેવાનું કે થૌ. થઈ ગયું? હ થૌ ડા. હ થૌ ડા. થયું? પછી અહીંયા જુઓ, ફૌજી. હૌ
ઝી. તો અહીંયા જુઓ ખાલી જગ્યા જી, શું આપેલું છે? ખાલી જગ્યા જી. તો અહીંયા આપણે કયો અક્ષર ખૂટે છે? કયો અક્ષર ખૂટે છે? તો ફૌ. તો અહીંયા આપણે લખી દઈશું તો ફૌજી, ફૌજી લખ્યું. તો અહીંયા જુઓ અહીંયા શાનું ચિત્ર આપેલું છે? તો ફૌરન, ફૌરન ખાલી જગ્યા રન, ખાલી જગ્યા રન. તો પછી અહીંયા આપણે લખી દઈએ કે ફૌરન થયું, ફૌરન. પછી અહીંયા જુઓ લૌટના, લૌટના લોટના, લૌટના બરાબર. લોટના એટલે પાછું આવવું બરાબર. તો અહીંયા જુઓ ખાલી જગ્યા ટના, ખાલી જગ્યા ટના. તો કયો અક્ષર ખૂટે છે? લવ. કયું? લવ. તો અહીંયા લખવાનું આપણે લ ને કાનો બે માત્ર, લૌટના થયું બરાબર. હવે અહીંયા જુઓ દૌડતા, દૌડના, દৌડના આપણે દોડીએ છીએ ને બરાબર, એને શું કહેવાય હિન્દીમાં? દોડના. તો અહીંયા ખાલી જગ્યા ડ ના, ખાલી જગ્યા ડ ના. તો કયો અક્ષર ખૂટે છે? દૌ. તો અહીંયા લખી દઈએ દૌ, દૌડના થયું. અહીંયા આપેલું છે કૌવા, કૌઆ. કયો શબ્દ આપેલો છે? કૌઆ. તો અહીંયા ખાલી જગ્યા આ લખેલો છે, ખાલી જગ્યા આ. તો અહીંયા કયો અક્ષર આ લખીશું આપણે? કયો અક્ષર ખૂટે છે? તો કૌ. કયો? કૌ. તો અહીંયા આપણે લખી દઈએ કે કૌઆ, કૌઆ થઈ ગયો. હવે અહીંયા આગળ જુઓ અહીંયા શું આપેલું છે? ઔરત, ઔરત. ઔરત એટલે સ્ત્રી, ઔરત એટલે સ્ત્રી બરાબર. તો શું આપેલું છે? ઔરત. તો અહીંયા ખાલી જગ્યા ર ત. શું આપ્યું છે? ખાલી જગ્યા ર ત. તો અહીંયા આપણે શું કરીશું? કયો અક્ષર ખૂટે છે? તો લખીશું તો ઔ. કયો ખૂટે છે? ઔ. તો અહીંયા આપણે લખીએ અને કાનો બે માત્ર, ઔ, ઔરત. કયો શબ્દ લખ્યો? ઔરત થઈ ગયો શબ્દ અહીંયા ઔરત. બરાબર. પછી અહીંયા જુઓ આગળ મૌલવી, મૌલવી શું છે? મૌલવી ખાલી જગ્યા લવી, ખાલી જગ્યા લવી. તો અહીંયા કયો અક્ષર ખૂટે છે? તો મૌ. કયો ખૂટે છે? મૌ. તો અહીંયા આપણે લખીએ મને કાનો બે માત્ર, મૌલવી, મૌલવી લખ્યો. તો અહીંયા આપણે શું કર્યું કે બાકી અક્ષર લીખો, ખૂટતા અક્ષર લખો. તો અહીંયા આપણે ખૂટતા અક્ષર લખ્યા બરાબર. લખ્યા કે નહીં? તો તમારે પણ તમારી બુકની અંદર પેજ નંબર 46 પર આપેલું છે એ તમારે ખૂટતા અક્ષર લખવાના રહેશે.
હવે આગળનું છે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.